એ પક્ષને એ પંથકમાં જીવવું હોય કે જીતવું હોય તો વિઠ્ઠલ રાદડિયાના સહારા વગર છૂટકા નહીં. એટલે વિઠ્ઠલ રાદડિયા સ્વયં એક સંજીવની હતા. જિલ્લા બેંકમાંથી નીચે ઉતર્યા, ગાડીના સ્કૂટરની પાછળ બેસી હોન્ડા પાછળ બેસી ગયા અને જિલ્લા પંચાયતમાં ગયા અને જે અધિકારી આને હેરાન કરતા હતા એને ફડાકો ઝીકી દીધો. સૌરાષ્ટ્રનો સિંહ કોઈ કહેતા, કોઈ ભડવીર કે, કોઈ જવામર્દ કે, કોઈ સૌરાષ્ટ્રનો સિંહ કે, છોટે સરદાર કે, એ બધા ઉપનામો એમનેમ નથી મળતા, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. બધા પત્રકારોએ પૂછ્યું કે શું તમે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એટલે તમે આગામી મિનિસ્ટર તરીકે બનવાનો છો? એણે કીધું કે અભી ભી મેં જો કુછ ભી મિનિસ્ટર સે કમ હું. એક હિન્દીવાળા હતા. અડધી રાતનો હોકારો છે, તમારી ડેલી આવીને બેહે, ગેરેજે આવીને બેહે, તમારા ખેતરે આવીને બેહે, તમારા બળધુની વાતો પૂછે, તમારી જમીન જાગીરનું પૂછે, તમારા કુટુંબ કબીલાનું પૂછે. હાવ ધૂળ ધોયો માણસ, સમજી લ્યો. દળ ફરે, વાદળ ફરે, નદીના પૂર, સૂરા બોલા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. એક વખત જ્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાએ કહી દીધું કે હું તારું ફલાણું કામ કરી દઈશ, એટલે પછી એ દીવાર પર લખ્યું એવી વાત સમજી લેવાની. કુછ નહીં, વિઠ્ઠલ રાદડિયા એ નામ જ કાફી છે. સૌરાષ્ટ્રમાં છોટે સરદાર તરીકે ઓળખાતા એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા. ત્યારે વિઠ્ઠલભાઈનું જે જીવન હતું, આજની રાજનીતિમાં લોકો કઈ રીતે તેના પરથી પ્રેરણા લઈ શકે અને વિઠ્ઠલભાઈ છે તે ખેડૂત નેતા કેવી તરીકે ઓળખાતા હતા, વિઠ્ઠલભાઈની જે ખેડૂતોમાં ઇમેજ હતી, પોતેકાપણું હતું, તે કઈ રીતે હતું, આ વિશે વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર જોડાયા છે. વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રમાં છો, તો વિઠ્ઠલભાઈનું જે જીવન હતું તે અત્યારનું જે રાજકારણ છે તેને કઈ રીતે પ્રેરણાદાયી છે અને તેમના જીવનની કોઈ વાત? જુઓ, વિઠ્ઠલભાઈ રાદડિયા જે પ્રેક્ટિકલ મેન, એક જ શબ્દમાં કેવું હતું, વ્યવહારુ માણસ, વ્યવહાર કુશળ અને પ્રેક્ટિકલ હોય ને એ ઓર્થોડોક્સ ન બની જાય. ઓર્થોડોક્સ એટલે કહેવાતો આદર્શવાદી, ફલાણાવાદી, એમ જેમ ગાંધીવાદી, એમ વિચારવાદી, એમ એ વાદી કુછ નહીં. એ જે પાણીએ ચોખા ચડી પાણીએ ચડાવનારો વ્યક્તિ હતા આ વિઠ્ઠલભાઈ રાદડિયા. કોઈ પક્ષનું આવરણ એને લાજ કાઢવી પડે એટલી હદે નડતું નહીં. વિઠ્ઠલભાઈ રાદડિયા પોતે જ એક પક્ષ હતા એમ કહો તો ચાલે, પોતે વ્યક્તિની પણ એક સંસ્થા હતા એમ કહો તો ચાલે. એનો એક મુદ્દાનો કાર્યક્રમ હતો કે ભાઈ જીવનમાં આપણે જેમ કહીએ છીએ ને કે કાયદો માણસ માટે હોય છે, માણસ કાયદા માટે નહીં. એવી રીતે એ હંમેશા એમ માનતા હતા. એ તો જિલ્લા સહકારી ક્ષેત્રમાં હતા, જિલ્લા બેંકમાં ડિરેક્ટર હતા, સહકારી જેટલી પણ ડેરીથી માંડી સહકારી ક્ષેત્રનો પર્યાય એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા. એમની છાપ દબંગ જેવી. અમે એને ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરતા જોયા છે, જિલ્લા બેંકમાં કામ કરતા જોયા છે. એ જિલ્લા બેંકના ચેરમેન ભલે હોય, પણ એ માની લો કે પટ્ટાવાળાને પણ એમ કે મારે જરૂર છે 50,000 રૂપિયાની, તો હવે લીગાલિટીમાં કાંઈ પડવાવાળો જણ હતા નહીં. એ જેન્યુનનેસ જોઈ લે કે વાત હકીકત છે, આ માણસને પૈસાની જરૂર છે અને આપણા સિવાય કોઈ એનો આરોવારો નથી, નક્કી છે, એટલે સીધો ખીચામાંથી 50,000 કાઢીને દઈ દે. હો વાતની એક વાત. એટલે પેલા એનું કામ તો રેડ્યું. હવે આ 50,000 એને તો આવા પાછા હજારો લોકો હોય છે એટલે કહું છું, પછી એનું ગમે તે રીતે મેનેજ કરવાની વાત છે. પણ સામેવાળા માણસને અત્યારે જેટલા તથાકથિત વ્હાઇટ કલર જોબ વાળા લોકો જે છે એ જે તમને નિયમ બતાવ્યો, સંસ્થાનો નિયમ છે કે 10,000 થી વધુ તો આપી ન શકીએ, એના માટે પહેલા તમારે અરજી કરવી પડે. એ અરજી અમે પછી અમારી કમિટીમાં મૂકીએ, એ કમિટી પાસ કરે, પછી તમારી અરજી પાસ થયા પછી તમારા ફલાણા એકાઉન્ટમાં ચેક આવે, આવી ગોદાગાણી કરો તો ગુજરી જાય સામેવાળો માણસ જેને જરૂર હોય એને. એટલે ભાઈ જરૂર છે એને ઓન ધ સ્પોટ કરો મદદ, તો એ જ થાય. તરત દાન ને મા પૂન, એ વિઠ્ઠલભાઈ રાદડિયાનું સૂત્ર છે એમ કે તો હાલે. એના ગામમાં જામકંડોળામાં જે કન્યા છાત્રાલય બનાવી, તો ગુજરાત વિધાનસભા હવે નવી બની, બાકી જૂની જે તમને કહો આપણું સંસદ ભવન છે ને એના જેવી બનાવી હતી. અને વિઠ્ઠલભાઈ રાદડિયાના એ કન્યા છાત્રાલયના ઉદ્ઘાટન સમારોહમાં અમે ગયા હતા. ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. કેશુભાઈએ તે દિવસે એને સૌરાષ્ટ્રનો સિંહ ગણાવ્યા હતા કે આ જે જવામર્દ, તો તો ભાઈની ઉંમર થોડીક યંગસ્ટર જેવા હતા કે વિઠ્ઠલભાઈ રાદડિયા જે તો સિંહ છે, સૌરાષ્ટ્રનો સિંહ. એની હાક પડે એટલે એના આખા પંથકમાં ઈ કે એમ લોકો કરતા. ઈ શું કામ કે લોકોની પણ હાક પડે ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા અડધી રાતનો હોકારો હતા. એને જિંદગીમાં ક્યાંય પોતાની પક્ષાપક્ષી, એને કોંગ્રેસમાં હતા, અપક્ષે હતા, ભારતીય જનતા પાર્ટીમાં હતા, બધે હતા. પણ એ કોંગ્રેસમાં હતા ત્યારે કોઈ દિવસ એને એમ નથી કીધું કે આવનારો માણસ ભારતીય જનતા પાર્ટીનો છે એટલે મદદ ન કરાય. એને કીધું આપણું જેમ થાય તો કરી દો મદદ. એમ ટૂંકમાં ગામડામાં આપણે જેને કહીએ ને બહુ જ પ્રેક્ટિકલ માણસ, વ્યવહારુ માણસ, એ ટાઈપનું એનું જીવન હતું અને એ ટાઈપનો એનો વ્યવહાર હતો. એટલે એ સ્વયં એક પક્ષ હતો, એનું કોઈ સૂત્ર નહીં. વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યાં ઉભે ત્યાંથી અઠે દ્વારકા, એ બેસે ત્યાં ગાદી થઈ જાય એના જેવું.
એણે કોઈને લોદર તોડવા ન પડે. આપણી ભાષામાં કહીએ તો કે ભાઈ તમે મને ટિકિટ આપો, મારી ટિકિટ કાપતા નહીં, એ મને કાઢતા નહીં, એવું જિંદગી બને નહીં. જે પક્ષને એ પંથકમાં જીવવું હોય કે જીતવું હોય તો વિઠ્ઠલ રાદડિયાના સહારા વગર છૂટકા નહીં. એટલે વિઠ્ઠલ રાદડિયા સ્વયં એક સંજીવની હતા. અને એ માણસ પ્રજાના પ્રશ્ન, તમે કીધું કે કોઈ એવા કિસ્સા, બિલકુલ સાહેબ એમાં એવું છે, કિસ્સામાં એની દબંગાઈની છાપ જે હતી એ છાપ જે છે ને એ તો આપણે દબંગાઈ કહીએ છીએ, પણ એની વાત કે એનો જે એટીટ્યુડ હતો એ સાચો હતો. જિલ્લા તાલુકા પંચાયતમાં એક ભાઈને કઈ દાખલો જોતો હતો અને એ પંથકનો જ એના જામગઢના બાજુનો જ માણસ હતો. એ લોકો રાજકોટમાં રહેવા આવ્યા હતા અને રાજકોટમાં રહેવા આવ્યા ઘણા સમયથી જામકંડોળાથી તેને છોડી દીધેલું. પછી રાજકોટમાં આવ્યા કે ત્યારે ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસમાં હતા, ભાજપમાં નહીં. અને રાજકોટ તો ભાજપનો ગઢ, એટલે એ પછી ભાજપના રંગે પર રંગાયેલા. પણ હવે જિલ્લા પંચાયતમાં એને કોઈ મેળ પડે નહીં, કંઈક દાખલો કે સમથિંગ એક કાગળિયું 7 બાર કે જે હોય તે એવું ટેકનિકલી કારણ હતું. એને એટલા બધા ધક્કા ખવડાવ્યા જેની સીમા નહીં. અંતે ઓલા માણસને અહીંયા ભારતીય જનતા પાર્ટીના કેટલાય દિગ્ગજોને વાત કરી પણ હોય ને કે ભાઈ મારો આ મેળ નથી પડતો, તો બધા હા હા હી કરીને ટાઈમ પાસ કર્યો, કોઈ એને કામ ન કર્યું અથવા તો થયું નહીં. અંતે એ વિઠ્ઠલભાઈને કીધું કે આ ફલાણા ભાઈ છે, મને કોઈ દિવસ જવાબ દેતા નથી અને શું જાણે મારી આખી જેન્યુઅન વાત છે, મારી આ અરજી રહી, મારે કંઈ ખોટું કરવાનું નથી, પણ હવે આ મને ખબર નહીં લબડાવે છે, છેલ્લા 1.5-2 વર્ષથી કાંઈ મેળ નથી પડતો. વિઠ્ઠલભાઈને કીધું ચાલ મારી સાથે. એને હારે લીધા, જિલ્લા બેંકમાંથી નીચે ઉતર્યા, ગાડીના સ્કૂટરની પાછળ બેસી હોન્ડા પાછળ બેસી ગયા અને જિલ્લા પંચાયતમાં ગયા. અને જે અધિકારી આને હેરાન કરતા હતા એને ફડાકો ઝીકી દીધો. જ્યારે કે ઓલા ભાઈ તો મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટીના હતા, આ તો કોંગ્રેસમાં હતા. વિઠ્ઠલભાઈ રાદડિયા એમ કહે છે કે ભાઈ દરેક માણસને જે કાંઈ કામકાજ હોય એનું તમે વ્યવહાર કુશળતાથી તાત્કાલિક કરી દો. તમે એને હેરાન કરો, તમારી પોસ્ટનો દુરુપયોગ કરો તો એ હાલે નહીં. અને અમે અમારી ભાષામાં એનો જવાબ માગીએ. એ ક્યાંય અરજી કરે ને હું ઉપર લેવલે રજૂઆત કરીશ ને ધરણા ઉપર બેસી જાય ને એ ધરણા બરણા કાંઈ નહીં, તમને ગણી નાખે. આ એનો એકમાત્ર એનો સિદ્ધાંત હતો. અને એટલે વિઠ્ઠલભાઈ રાદડિયાની એક હાકલ પડે. સોનિયા ગાંધીને એ સભા કરવી હતી ને વિઠ્ઠલ રાદડિયા કોઈ કૃષિ ક્ષેત્રની વાત હતી. સાહેબ આપણી જાણ ખાતર અટલ બિહારી વાજપેયીની સભામાં શાસ્ત્રી મેદાન ટૂંકું પડ્યું હતું. શાસ્ત્રી મેદાન કરતાં રેસકોર્સનું મેદાન મોટું છે, રેસકોર્સની બહારનું કહું છું, એ મેદાન વિરાટ છે. કૃષિનો કોઈ કાર્યક્રમ હતો, સોનિયા ગાંધીજી આવવાના હતા. જયેશ રાદડિયાએ એ રેસકોર્સનું મેદાન ટૂંકું પડે એટલા લોકો એકત્રિત કરી દીધા હતા. જનમેદની ક્યાંય માતી નથી ને બીજા તો કેટલા હજારો લોકો તો રસ્તામાં હતા. તમે ડ્રોન સિસ્ટમથી ત્યારે જો ફોટો પાડ્યો હોત તો રાજકોટ તરફ આવનારા તમામ રસ્તાઓ પર તમને ખેડૂતો અને એના વાહનોથી છલ નજરે પડે. એ વિઠ્ઠલ રાદડિયાની શક્તિ હતી. એટલે આ વ્યક્તિ જે છે આઉટ ઓફ વે જઈને કામ કરનારો, સંપૂર્ણપણે પ્રજાલક્ષી માણસ અને કાયદા નહીં છટકબારીઓ શોધીને મીઠા મીઠા જવાબ આપનારો નહીં, બલકે કાયદાને ઓવરટેક કરીને પણ તમને એટલે જેને જે આવશ્યકતા છે મદદ કરવી પડે તો મદદ કરવામાં હંમેશા પહેલ કરનારો માણસ એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા. અને એટલે જ લોકો એને છોટે સરદાર એ કહેતા. એને ઉપનામ અનેકો હતા. સૌરાષ્ટ્રનો સિંહ કોઈ કહેતા, કોઈ ભડવીર કે, કોઈ જવામર્દ કે, કોઈ સૌરાષ્ટ્રનો સિંહ કે, છોટે સરદાર કે. એ બધા ઉપનામો એમને નથી મળતા, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. લોકો પાસેથી તમારી જે ચાહના છે, તમને જે બિરુદ મળે આપોઆપ. મહાત્મા ગાંધી એ કોઈ સરકારે જીઆર બહાર નથી પાડ્યો, એ મહાત્મા જેવું એનું જીવન હતું એટલે બધા કીધું કે વાહ તમે મહાત્મા ગાંધી. લતા મંગેશકરને કોઈએ કીધું નથી, બધા માને કોકિલ કંઠી એટલે લતા મંગેશકર. આ લોકો દ્વારા આપવામાં આવતા બિરુદો છે. વિઠ્ઠલ રાદડિયાને જવામર્દ કીધા, સૌરાષ્ટ્રના સિંહ કીધા, ખેડૂતોના પ્રણેતા કીધા, કે આ બધા જે બિરુદમાં છોટે સરદાર કીધા, એ એની કર્મને આધીન કીધા. કારણ કે એ માણસે પક્ષાપક્ષીથી દૂર અને દરેક કાયદાની પરિભાષાઓને પણ પર જનતાની એને જે યોગ્ય લાગ્યું એને કામ કરવામાં એને કોઈ કરતા કોઈ આડસ નડવા નથી દીધી. એટલે વિઠ્ઠલ રાદડિયા લોકો આજે યાદ કરે છે. અને એની અર્થછાયામાં હજી તો જયેશભાઈ આમ તમે જુઓ તો યંગસ્ટર કહેવાય, એની વિઠ્ઠલભાઈ રાદડિયાની તુલનામાં તમે કહો તો પણ એના ફાધરની એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયાની કેવી છાપ હશે ને કેવી લોકો ઉપરની એની માન્યતા ધારણા હશે કે આજે જયેશભાઈ રાદડિયા પણ વિઠ્ઠલભાઈના પેગડામાં પગ ઘાલે એવડા થવા તરફ જઈ રહ્યા છે.
સર, આપણે સૌ કોઈ જાણીએ છીએ અત્યારની રાજનીતિમાં કોઈ નેતા હોય તો એક સમાજના નેતા તરીકે ઓળખાતા હોય છે, કોઈ એક સમાજ પૂરતા સીમિત રહી જતા હોય છે. પરંતુ આપણે વર્ષોથી જોયું છે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, પરંતુ વિઠ્ઠલભાઈ રાદડિયા એટલે ન માત્ર કોઈ એક સમાજ પરંતુ એક ખેડૂત નેતા તરીકે ઓળખાતા હતા. શું કારણ હતું ને વિઠ્ઠલભાઈ રાદડિયાના એવા કયા કાર્યો હતા કે કોઈ સમાજના નેતા પૂરતા સીમિત નહીં રહી, દરેક વર્ગના લોકોને ખેડૂત નેતા તરીકે ઓળખાતા હતા? જુઓ, મને પૂછવામાં આવેલો આ સર્વશ્રેષ્ઠ પ્રશ્ન છે. કોઈ માણસ આવું નથી પૂછતું અથવા તો નથી એ તરફ વિશ્લેષણ બી કરતું. તમે જો મોટા ભાગના નેતાઓ શું કહે છે, અમે પક્ષને વફાદાર છે, પક્ષની ગદ્દારી નહીં કરી. અરે આ ભલામણા પ્રજાને વફાદાર રહ્યો. પક્ષ તો બેનર છે. તમારી અંદરનો આત્મા જે છે, હૃદય ધબકતું હોય છે, કપડા આજે જબ્બો પહેરો, કાલ બુસ્કોટ પહેરો, પ્રમદી હું તમને કોઈ ફાવે ધાબો ઓઢી લો. શું ફેર પડે? પક્ષ ક્યાં કુટુંબ છે? પક્ષ ક્યાં તમારો ધર્મ છે? પક્ષ એક બેનર છે. આજે હું અહીંયા હેડલાઇન નામના છાપામાં છું, કાલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ન હોઈ શકું? મને તો બોલાવતા નથી, આવડતું નથી, તો મને બોલાવતો હું ત્યાં જાઉં. હું કામ કરોડો લોકો સુધી પહોંચું? એમાં ખોટું હું? એમાં મેં ગદ્દારી ક્યાં કરી? બલકે મેં તો અહીંયા જ્યાં મારાથી બનતું તો અહીંયા કર્યું. પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જાઉં કે ગુજરાત, સંદેશ, ભાસ્કર, સારા દૈનિકો છે દુનિયાભરના, એ બોલાવે. ધારો કે આ તો આપણે આપણી રીતે, તો એમાં ખોટું શું? એમ મારું કહેવું છે. બિલકુલ. એમ વિઠ્ઠલભાઈ રાદડિયા, તમે જેમ કીધું ને કે શું કામ આ નવી જે અત્યારની જનરેશન છે, રાજકારણની જનરેશન, મોટા ભાગના એક જ ઘીસી પીટી કેસેટ વગાડે, હું પક્ષને વફાદાર. અરે બેવકૂફો, પક્ષને નહીં, તમારે પ્રજાને વફાદાર રહેવાનું છે, તમારા મત ક્ષેત્રને વફાદાર રહેવાનું છે. હું તો કહું ને, પાટલી બદલે જો પ્રજા માટે, પોતા માટે નહીં. પોતાને 5 લાખ આવી જાય પાટલી બદલે એમ નથી કહેતો, પણ ધારો કે તમે ચૂંટાણા, ફોર એક્ઝામ્પલ, એક જગ્યાએ તમે ચૂંટાણા, જેમ કે અત્યારે ધોરાજીમાં ભાઈ છે મહેન્દ્ર પાડલિયા, એ ભારતીય જનતા પાર્ટીના છે, એટલે પણ એ ચૂંટીને હું તમે કાંડો કાઢી લીધો. તમે એવા જે ભાઈ લલિત ગગથરા હતા, તમારે હવાર હાથ તમારે ન્યાય મળે, તમારા હેઠાનો એ રખોપિયો થાય, અડધી રાતનો હોકારો છે, તમારી ડેલી આવીને બે, ગેરેજે આવીને બેહે, તમારા ખેતરે આવીને બેહે, તમારા બળધુની વાતો પૂછે, તમારે જમીન જાગીરનું પૂછે, તમારા કુટુંબ કબીલાનું પૂછે. હાવ ધૂળ ધોયો માણસ, સમજી લ્યો. મહેન્દ્રભાઈ ખરાબ છે નહીં, પણ મહેન્દ્રભાઈ હોતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ હતા, એ આવે સુટેડ બુટેડમાં આવે ને જાય. એને ખુદને કંઈ ખબર નથી કે આપણા આખા પંથકમાં કેટલા ગામડા છે ને કેટલા પુલિયા છે ને કેટલા રોડ નળ છે ને કેટલા હેઠાણમાં છે ને કેટલા ઊંચાણમાં છે. એના પોતાના મત વિસ્તારનું, ગુજરાતની તો જવા દો. તો હું એમ કહું છું કે લોકો એમ કહેતા હોય છે કે ભાઈ પક્ષને વફાદાર. સોરી, તમે ચૂંટાઓ અને સરકાર વિપક્ષની બને ધારો કે, તો તમે જેમ ચૂંટાવા જતી વખતે પ્રજાનો મત લેવા જાય, ભાઈ સાહેબ મને મત આપજો, મને મત આપજો, મને મત આપજો, એવી રીતે પાછી તમારે એક યાત્રા કરવી જોઈએ કે મને જરાય નથી કે પૈસા મારે ખાઈને જ જવા, કે મારું તો સાલિયાણું ચાલુ થઈ ગયું, હું ધારાસભ્ય થઈ ગયો એટલે મને તો પૈસા મળવા છે, મારું પેન્શન આવશે, મારો પગાર આવશે, મારા નોકર ચાકર ફલાણું ઢીકણું બધું મને મળવા માંડવાનું છે. એટલે તમે મારા તરફ કોઈ શંકા ન કરો. એટલે હું ઓપનલી કહું છું કે હું જો શાસક પક્ષમાં ભણું તો આટલા કામ જે છે બાય ઓર્ડર થઈ શકશે, કારણ કે શાસક પક્ષનું હોઉં તો. અને નહીતર મારે તમારી જેમ ખાલી રજૂઆત કરવા પૂરતું જ મારી ભૂમિકા રહેશે. હવે તમે કહો એમ મને કોઈ વાંધો નથી. કારણ શું છે, હવે વિચારધારાને કોઈ વરેલા હોતા નથી. નાગરિકોને એના પ્રશ્નો જે સોલ્વ થાય એ ગમતું હોય છે. ઘેડ પંથક પાણીમાં ડૂબી ગયો, હવે આ તો ઠીક છે સરકાર ભાજપની છે, કોંગ્રેસનો સંસદ સભ્ય જીતાય અને એ એમ કે ભાઈ મારા ગ્રાન્ટના 10 કરોડ રૂપિયા છે, મારે 2 પુલ બનાવતો, હું ઘેડ પંથક વાળા ના પાડશે? ના ના ભાઈ, તમે કોંગ્રેસ ના હો, અમે તો મત મહેન્દ્રભાઈ પાડલિયાને આપ્યા, તમારા પૈસા અમને ન ખપે એવું કોઈ કે નહીં તો નથી. બાકી કે તો કેમ બનાવો ને, સારી વાત છે. એવી રીતે કહું છું કે પક્ષને પૂછું, શું કામ પક્ષને વફાદાર? ગદ્દારી ક્યાં આવે? તમે પૈસા લઈને કે તમારા સ્વાર્થે જાઓ તો તમે પ્રજાને પૂછો, ભાઈ બોલો, તમે કહો, મને કઈ વાંધો નથી, મને તો મળી જ ગયું, ધારાસભ્ય તમે બનાવી દીધો, મારા પગાર ભથ્થા બધું ચાલુ છે. પણ જો હું શાસક પક્ષમાં ધારો કે જાઉં તો તમારા પૈસા જે કામ કેટલાક મેં વાયદા કર્યા છે બાય ઓર્ડર થઈ શકશે, ઓલું રજૂઆત થશે, બાકી મને જરાય વાંધો નથી. બીજું, આજે હું આ પક્ષમાં જાઉં છું શાસકમાં, પણ હું તમારો જ નેતા છું, પક્ષનો નથી કોઈ. જેમ કે વિઠ્ઠલ રાદડિયા, એને કેમ ન નડ્યું કોઈ પક્ષની સીમા ન નડી? એ તો એના પક્ષને વફાદાર નહીં, પ્રજાને વફાદાર હતા. બોલો તમારે શું જોઈએ છે એમ? તો તમે કેમ હું કરવા તૈયાર છું? તો બધાએ કીધું કે વિઠ્ઠલભાઈ જ ઓળખાતા હતા. કોઈ એને કહેતા હતા કે ભાઈ કોંગ્રેસના અગ્રણી, ભાજપના અગ્રણી, અપક્ષના, ફલાણાના, કુછ નહીં. વિઠ્ઠલ રાદડિયા એ નામ જ કાફી છે. તો કારણ એ પ્રજાનો માણસ હતો, પ્રતિનિધિ હતો. લોકતંત્રમાં એ જ સાચામાં સાચો પ્રજાનો સેવક કહેવાય કે જે પ્રજા પ્રત્યે વફાદાર, પક્ષ બધું બેને છોડી દે. એટલે એ કક્ષાએ તમને કહું છું કે કોઈ પણ રાજકારણી હોય,
એણે લોકતંત્રમાં સૌથી વધુ વિશ્વાસપાત્ર કે ભરોસો કે જે રાખો એના મતદારોનો, એના મતથી તમે ધારાસભ્ય થયા છો. એ મતદારો કંઈ કોંગ્રેસને ને ભાજપને ને વિચારધારા નથી આપ્યા, એણે તમને એમ સમજી નથી આપ્યા કે તમે બીજા કરતાં વધારે સારા છો, તમે સારું કામ કરી શકશો. બાકી કોંગ્રેસના છો એટલે મત આપ્યા કે ભાજપ નથી આપ્યા, એવું હોતું નથી. એક જમાનો હતો આપણે બધા અંગ્રેજોની ખિલાફ હતા, મારી નાખો કાપી નાખો થતું, કેટલી શહીદી, લાખો લોકોએ શહીદી ઓરી લીધી. આપણે અંગ્રેજી કપડાઓનો બહિષ્કાર ગાંધીજીએ કરેલો. અત્યારે આપણે લંડનમાં રમવા નથી જતા, ઇંગ્લેન્ડના લોકો રમવા નથી આવતા. લ્યો ઈમેલ છે આપણી ઉપર રાજ કર્યું હતું, જેણે આપણને સત્યાનાશ કરીને આપણા દેશને લૂંટવામાં કંઈ બાકી નથી રાખ્યું. તમે તો હંધા બક્યું ભરો એકબીજાને, થાય છે ને અત્યારે સરકાર કરે જ છે ને. એ વાત હું તમને કહું છું. પાકિસ્તાન આપણો શત્રુ છે, રોજ ત્રાસવાદી મોકલે છે, હરામ ખાયા. પાછા એવું કે પડોશી બદલે નહીં જાતે હે, એવું પાછા તો આપણે ફિલોસોફી કરે મંત્રીઓ કે પડોશી બદલે નહીં જાતે. પણ તો એને થવું જોઈએ ને કે પડોશમાં ભારત છે, એને કઈ નથી થતું, તમને શું કામ થાય છે? પણ તમારી દાનત ખોરા ટોપરા જેવી છે, તમારે એના નામે મોત લઈ લેવું છે, પછી પાછા એકબીજાને ભેટી પડવું છે. એટલે વિઠ્ઠલ રાદડિયા એક આમાંથી પ્રેરણા લેવું વ્યક્તિત્વ હતું કે સારામાં સારી લોકતંત્રમાં લોક પ્રતિનિધિ, જેને કહેવાય લોક પ્રતિનિધિ, કોઈ જે પક્ષ પ્રતિનિધિ શબ્દ નથી બંધારણમાં કે આ કોંગ્રેસનો પ્રતિનિધિ, આ ભાજપ, એમ નથી કહેતા. લોક પ્રતિનિધિ શબ્દ છે. અને લોક પ્રતિનિધિત્વ ધારો ચૂંટણીમાં જે લાગુ પડે એ શું છે? લોક પ્રતિનિધિત્વ ધારો એ લાગુ પડે છે. પક્ષ પ્રતિનિધિત્વ ધારો એમ નથી લાગુ પડતો. તો સમજવાની વાત એ છે વિઠ્ઠલ રાદડિયા જેવા લોકો પાસેથી કે ભાઈ હું, જેમ કે મહેન્દ્ર મસરૂ છે જુનાગઢમાં, હવે એ નિવૃત્ત થઈ ગયા, બાકી એ હતા ત્યાં અપક્ષ હતા, કોઈ ટિકિટ નહોતું આપતું. એને કીધું મારે કઈ સાંભળ્યું, પ્રજા એને ખભે બેસાડી અને ચૂંટણીના ફોર્મ ભરવા લઈ જતા હતા અને પાછા લઈ આવતા હતા. અપક્ષ જીતતા હતા, એને પગારે ન લીધું, પાવલું ન લીધું કોઈ દી. એ કે ભાઈ મારે કઈ જોતું, ભગવાન દયા છે, જે કઈ છે મને બધું સારું છે. તો હજી અજરામર થઈને ફેર્યા કરે છે, દુનિયા આખી એના મિસાલ આપે છે. નરસિંહ રાવ પહેલી વખત જુનાગઢમાં આવ્યો, નરસિંહ રાવ વડાપ્રધાન, જુનાગઢમાં સભા હતી, બધા કોંગ્રેસના બધા દિગંતો સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી ભેગા થઈને ફૂલના ગુચ્છા લઈને ઉભા હતા. હું આને ફૂલ ચડાવી દઉં, હમણાં એને ગુચ્છો આપી દઉં, ફોટો સવારે છાપવામાં આવે એટલે હું અહીં મોટો થઈ જાઉં. આમાં પાછું એવું હોય. હવે એ નરસિંહ રાવ પગથિયા પ્લેનના ઉતર્યા અને પહેલો ગુચ્છ અહીંના કોંગ્રેસના પ્રતિનિધિએ જ્યારે એને આપવા આવ્યા ને ત્યારે નરસિંહ રાવે પૂછ્યું, મહેન્દ્ર મસરૂ કોણ હે? પહેલો જ પ્રશ્ન, મહેન્દ્ર મસરૂ કોણ હે? આ ચીજ શું છે? એનું નામ કહેવાય લોક પ્રતિનિધિ. એટલે કહું છું વિઠ્ઠલ રાદડિયા ઇઝ વન ઓફ ધેમ, ઓનલી વિમન. એના વાત થઈ ગઈ પૂરી. પ્રજા સિવાય એનો કોઈ હાઈકમાન્ડ નહીં. શંકરસિંહે તો સૂત્ર આપેલું કે પ્રજા જ મારો હાઈકમાન્ડ છે, પણ એ સૂત્ર રહ્યું અને આણે આ સૂત્રને મંત્ર તરીકે રાખીને જીવી બતાવ્યું, એટલે લોકતંત્રની મિસાલ બની ગઈ. સર 2007 કે 8નો કિસ્સો છે, મને યાદ છે. અમારું વતન દેરડી કુંભાજી, એટલે ત્યાં મારા એક મિત્ર છે દીપક મયાણી કરીને, કોઈ એવી વાત કરેલી કે ભાઈ આને થોડી જરૂરિયાત જેવું છે. અને ત્યારે જમકોરોના આપણે ખ્યાલ છે, આજે પણ જે એજ્યુકેશનનું ચાલી રહ્યું છે, તો એક સિંગલ ફોનથી જ્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાએ સિંગલ ફોનથી એની વ્યવસ્થા કરી દીધી હતી, ત્યાં રહેવા જમવા સહિત ભણવા સાથેની, અને કોઈ પણ એક રૂપિયા વિના. તો એવા તો કેટલાય કિસ્સાઓ છે કે જેના કારણે આજે એમનું ભવિષ્ય છે તે ઉજ્જવળ બન્યું છે કદાચ. એટલે ન માત્ર આપણે ખેડૂત નેતા ગણી શકીએ, પરંતુ એજ્યુકેશનમાં પણ એટલા આગળ પડતા એટલું એવું કહી શકાય. સાહેબ, અત્ર તત્ર સર્વત્ર આપણે એને રાજકીય રીતે મૂલવીએ છીએ કે જાણીએ છીએ કે વિઠ્ઠલભાઈ રાદડિયા એટલે રાજકીય અગ્રણી, પણ એ માણસ મેં તમને કીધું તેમ એ જનતાનો અગ્રણી હતો ને તમામ ક્ષેત્રમાં એની રાડ ધાક કે શાખ જે ગણો તે હતું. દરેક માણસને અલગ અલગ પ્રકારના કામો પડતા હોય. આપની જાણ ખાતર એ સમૂહ લગ્ન એ પણ કરતા હતા. તો સમૂહ લગ્ન કરતા હતા એના પછી એનો એક પંચ હતો કે આખા એના સમૂહ લગ્નમાં બાયોડેટા એક નિયમ હતો કે તમારે ત્યાં ભગવાન કરીને કઈ થાય નહીં, પણ ન કરે નારાયણને કોઈ કૌટુંબ કલેશ થાય તો પણ કોર્ટ કચેરીએ ન જવું, પેલા મને પેલા વાત કરવી, તો હું તમારું સોલ્યુશન લાવી દઈશ, કારણ કે હું તમને ઓળખું છું તમે કોણ છો. એ વાત તરફ હું તમને લઈ જાઉં છું કે અત્યારે જેટલા બધા લોકો જે કરે છે કે કોઈ વિઠ્ઠલભાઈને એમ કે છે કે રાજકીય અગ્રણી, કોઈ કે કૃષિ અગ્રણી, નહીં, એ છે ને સર્વમાન્ય, સર્વપક્ષીય કે સર્વક્ષેત્રીય નેતા હતા. સર્વક્ષેત્રીય, જેને જે જરૂર પડે તે એનામાં એ તમને મળે. તમને હાથીને જેમ આપણે દ્રષ્ટિ બંધ કરી દો, આંખ બંધ કરી દો અને તમે હુંડ તરફ તપાસો, તમને લાગે હાથી આમ લાંબો છે, પૂછડા તરફ લઈ જાઓ તમને લાગે હાથી આટલો જ છે, પતલો છે, એના પગ તરફ લઈ જાઓ તમને લાગે હાથી પોળો કે જાડો છે.
એવી રીતે તમે વિઠ્ઠલભાઈ રાદડિયાને કલ્પના કરો તો એ તમને સમાજ સેવક તરીકે તમને શ્રેષ્ઠ લાગે, કોકને અડધી રાતના હોકાર તરીકે શ્રેષ્ઠ લાગે, ખેડૂતોના આંદોલન તરીકે શ્રેષ્ઠ લાગે, લોકપ્રતિનિધિ તરીકે શ્રેષ્ઠ લાગે, પક્ષાપક્ષી લાગે તમને શ્રેષ્ઠ લાગે, અને દબંગ નેતા તરીકે કહો તો શ્રેષ્ઠ લાગે. મૂળ વાત એની એટલી હતી કે જે લોકો મને મત આપીને મોટો બનાવે છે એના દુઃખે દુઃખ ને એના સુખે સુખ આ વિઠ્ઠલ રાદડિયા. સર, જ્યારે વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે કદાચ મુખ્યમંત્રી હતા અને પક્ષ પલટો જ્યારે વિઠ્ઠલભાઈ કર્યું ત્યારે કદાચ એ કોઈ આપણે ચૂંટણી સભા જોતા હોઈએ છીએ કે ભાઈ એમાં લાખોની મેદની હોય, પરંતુ કોઈ વ્યક્તિ પક્ષ પલટો કરે ને કદાચ હજારો લાખોની મેદની એકઠી થઈ હતી. કદાચ એ કિસ્સો પણ તમને યાદ હશે. કોઈ નેતા બીજા પક્ષમાં આવે ને આટલી ભીડ ક્યારે જોયેલી સર તમે? મારવા ધોડ્યા હોય એવું થઈ છે. બીજો પક્ષ વિચારે કરે કે મારે બીજા પક્ષમાં જવું તો એની ઉપર થૂક ઉડાડનારા ને એવું બધું જોયું છે. પણ આ વ્યક્તિત્વ વિઠ્ઠલભાઈ રાદડિયા એવા હતા કે જ્યારે એને કીધું, પાછું જગ જાહેર કહેતા કે હું ફલાણી તારીખે કોંગ્રેસ છોડું છું કે ભાજપ છોડું છું, હું ફલાણા પક્ષમાં જાઉં છું, એવું પાછા જગ જાહેર કહેતા. પણ મેં કીધું ને કે લોકોને કોઈ મતલબ જ નતો એનાથી. જેમ આપણે કહીએ માં કોઈ દી કદરૂપી હોય, માને ક્યારેય મેકઅપ કરવાનો પ્રશ્ન જ નથી આવતો. માં હોતી હે, અત્યંત સુંદર જ હોય, ભાવવાળી જ હોય, કરુણામય જ હોય, માં દયાળુ જ હોય, માં હંમેશા આશીર્વાદ રૂપ બને એવી જ હોય. એવી રીતે વિઠ્ઠલભાઈને કોઈ પક્ષની હારે લેવા દેવા નતો. એ લોકોને એવું નતું કે તમે આ પક્ષમાં હો તો રૂપાળા, આ પક્ષમાં કદરૂપા, એવું કઈ છે જ નહીં. વિઠ્ઠલભાઈ ઇટ સેલ્ફ લોક પ્રતિનિધિત્વ હતા. એટલે તમે જે કહો છો, મને યાદ છે નરેન્દ્ર મોદી આવ્યા હતા, વિઠ્ઠલ રાદડિયાએ આમાં સમાવેશ કર્યો હતો, અને ત્યારે એ લોકોએ એમ કીધું, બધા પત્રકારોએ પૂછ્યું કે શું તમે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એટલે તમે આગામી મિનિસ્ટર તરીકે બનવાનો છો? એણે કીધું કે અભી भी मैं जो कुछ भी मिनिस्टर से कम हूँ, एक हिंदी वाला था, एने કીધું કે क्या आप मिनिस्टर बनना चाहोगे, એમ તમારી ઈચ્છા છે કે મંત્રી બનવાનો? એ ઓલાએ કીધું તમારો પ્રશ્ન ટૂંકો છે. એની ગામઠી ભાષામાં કીધું અને હિન્દીમાં અનુવાદ આવી રીતે છપાયેલો કે આપ ક્યાં માનતે હો, મેં મિનિસ્ટર સે કમ હું ક્યાં? રાજા મિનિસ્ટર થી મોટો હોય, મિનિસ્ટર તો હજી કોકને બંધારણ નહીં બંધાયેલો છે ને એની ઉપર મુખ્યમંત્રી હોય. રાજાનો તો આદેશ જ થતો હોય ને, એ રાજાને ગમે એ રાણી, એમ જેમ કહીએ છીએ એવી રીતના રાજા કે તે નિયમ. એમ એણે કીધું મિનિસ્ટર તો છોટી વાત છે, એવા નાના ચપ્પલ હું નથી પહેરતો, હું તો આ પંથકનો રાજા છું ને આ મારી રૈયત છે. રૈયતની સુખાકારી માટે મારે બધું કરવાનું થાય. કોંગ્રેસમાં આવું, ભાજપમાં. બીજું રહેવામાં મારી શરતે હું ગયો છું, હું ભાજપના શરતે નથી આવ્યો, એની મારી શરતે હું ગયો છું. અને ભવિષ્યમાં પણ મેં કીધું આ મારી શરતોને તમે પાલન કરશો તો રહીશ, નહીતર મારો દરવાજો ખુલ્લો જ છે. એટલે મને કોઈ બ્લેકમેલ કરી શકે એમ નથી કે હવે તમારે ફલાણું બોલવું, ઢીકણું ન બોલવું, આટલી મર્યાદામાં રહેવું, શરૂઆતમાં આ બોલવું, કુછ નહીં. એને ફાવે એમ એ કરતા હતા, કારણ કે એને સૌથી મોટામાં મોટી વાત હતી સંપૂર્ણપણે એના મત વિસ્તારને સમર્પિત માણસો હતા. લોકોને એના ઉપર શ્રદ્ધા હતી. વિઠ્ઠલભાઈ રાદડિયા ઉપર એને ભરોસો હતો કે આ જળ કોઈ દી બોલો ફરશે નહીં, દળ ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. એક વખત જ્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાએ કહી દીધું કે હું તારું ફલાણું કામ કરી દઈશ, એટલે પછી એ દીવાર પર લખી હુઈ વાત સમજી લેવાની, એમાં પછી કોઈ ફેરફાર થાય નહીં. એ લોકોને ભરોસો હતો એટલે કીધું વિઠ્ઠલભાઈ તમે જ્યાં જાવ ને, તમે જ્યાં જાવ ને અમે તમારી હારે રહેશું. આ એક એનું ભૂમિકા રહી હતી, અને જે આજની તારીખે યાદગાર તરીકે આપણે સંસ્મરણ યોગ્ય સમય. સર, ખૂબ ખૂબ આભાર આપનો. આ હતા જગદીશ મહેતા સર. જે રીતે તેમણે વિઠ્ઠલભાઈ રાદડિયા છે તેમના ભૂતકાળને યાદ કર્યું, તેમના જે કાર્યો છે તેને આજે પણ લોકો યાદ કરે છે, તેનું કારણ કદાચ આ છે. ને અત્યારની જે રાજનીતિ છે તેમાંથી કદાચ જો લોકો રાજનેતાઓ છે તે વિઠ્ઠલભાઈ રાદડિયા પરથી પ્રેરણા લે છે તો કોનું શું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.